પણ એવું છે ને એમાં એવું છે કે હવારે ઉઠે ને સીધા છે ને કાકલીમાં તું કાઢે દે ને તો હું રહ કરા ન કરો ન કરો બટેટા તો જો આ બધા અમારે જો બંગડીયું કાં રાખી લુગડા ડીંગાડવાની જગ્યાએ એટલે એની કાંઈક બાદ જવા મહેમાન ના આવ્યા ને બાદ માલ આવે છે કે સમજાણું નેકલેસ કે કઈ મૂકવું હોય તો આ છેડકો કાઢી હો સીતારામ જય વચરાજ કે હમ બધાની મજામાં અટાણે જો ફાઇનલી છે ને હવે બગડે ગો આવી કે એ કાકા ડ્રેસ માં કામ કરતી કામ પણ એવું છે ને એમાં એવું છે કે હવારે ઉઠે ને સીધા છે ને કામ કર્યું હંજવારી ઉપરથી કાઢ્યું હેઠે હંજવારી કાઢ્યું એવું છે ને પોતા કરવા લુગડા ધોયા અનિલ ના ઉતા 8 10 જોડું ત્યાંથી હેઠેથી ધોવે ને સેટ ઉપર સુધી લેગા અનિલ ખાટલે મૂકી દે ને પછી ત્યાં હીકવાનથી લેફ્ટ પડી પણ રહી ગઈ જરા કાંઈ અનિલ સાચી વાત છે હા હું પણ હે ને થોડીક વાર પહેલા આશાપુરા ગયો તો હા ને પછી થોડુંક મોટરસાઇકલ નું કરવાનું હતું લોવાનું મારા આમના કપડા પહેલા અને હેઠે હેઠે બાયનું ભટકાય તો દીધું ને મણી ને ફટાફટી બોલે તો નાખી નીચે અરે હું કેટલું ધ્યાન દા લુગડા એવો આવે કે જો પડદો જો પડદા ઉપરથી નોટિસ કરી લેવાનો જો પડદો રહેતો જ દે ખોટા દેખવા પડદા નો દેખવા તે કઈ નું પડદા કરતા હતા અને આઈતા જો જરા હું ખાટલી લઈ આવી એ હેનો લે ડ્રેસ હોય તું કે ધોવા હેઠે ધોવા તો ઉપર વઈ જા હેઠેથી હારવા પડે તો ઉપર જ ધોવાય ઉપર જ ધોય ને તો તું આવી ને કે આ હે ને મેં આગળ જરાક જોયું કે આવી રીતે એટલું અઘરમાં ચડાવવું પડે એટલું એથી ધોવું નહીં આખા કાં તો દોર્યું હેઠે રાખવ્યું હાર્યું નહીં કાં તો ત્રીજે માળી હોય માં ત્રીજે માળી આ 2-3 મણનો વજન લે પાણીવાળા હોય કે જો પૂગે તો પૂરું થઈ જાય લુગડા તાકડે ફટ પાણી થાય લૂ પડે પોતા કરવા પડે લુગડા હુકો લુગડા એક કામ તો થઈ જાય તો પાછા હે ને બીજું કામ વધે જાય એ તો વાત છે ને અમારો કબાટ તો ફાઇનલી ગોઠવાઈ ગયો હા એ તો તમે જોયું છો ને એવા ગાદીની હે ને કોથળી કાઢવાનો વિચાર આવું કે થોડીક આ સાઈડ ની કાઢ નાખા ઓલી સાઈડ ની રેવા દો લાગે તા નહીં પણ લાગે તો ને ડ્રેસિંગ જો મેં નોખું રાખ્યું આ હમાઈ જતું હતું પણ નોખું રાખ્યું પછી આ હવા ના આવે ને બારીએથી હવા હાટું તા આપણે પેકો પેક થઈ જાય હા બારી તો ખુલ્લી રહેતી હતી પણ ત્યાં પછી થોડીક ગેપ હોય છે ને વરસાદની વાસળ ગાર ઢાંકણું આવે વાસળ તાવવાની જો મેં બટેટાનું શાક કરી લીધું અનિલ બટેટાનું શાક કરી લીધું કેરી કરવાની હે રહ ને લોટ બાંધવાનો હે તો એટલા લુગડા ધોવે ને પછી રાંધવાનું ઉપાડા કાંઈ આ ફોટો અમારો કાનો હે માલદે ભાઈ લેવા હતા પીપરી નામનો હે માલદે લેવો તો કાંઈ મસ્તીનો હે ના સોનલમાનો મોગલમાનો આવે ને સીધા એના જ દર્શન થવા જોઈએ હાસી વાત ને તો એ વાલ નહીં હેઠે ઉપર નહીં હેઠે લઈ જાવ લુગડા ભરવા હજે ધોવાના હે દુનિયાના તો જો તો તારે અકલે કામ નહીં કર હા ધોવાના હે ઉપર લઈ જાવ ધોયા હતા એટલા તારા એકલા ને ધોયા હતા મારા બાકી હે હા ઓકે કઈ નહીં હાબુ મેં હાબુ દીધો કે હું તું કામ કા ઉપર સુધી લેતો હોય તો હું તમે આ મૂકો કે રોગો કે આથી મૂકો કે લે ને એટલે મી કીધું હું કા જો ભૂલે ગયો ને તો ત્રીજે માળેથી પાછો ધોકો થાય ને મારી તો કેપેસિટી ને આંગળી રાંધે ખાઈ ને ત્રીજે માળે વયો જાઉં પછી લોટ બાંધો તો કે હા કામ કર્યું ખાઈ ને કેરીન રહ કરવાનો પ્રોગ્રામ થાય છે કેરી પાકેલું માં તું કાઢે દે ને તો હું રહ કરા ન કરો ન કરો બટેટાનું શાક તો કર્યું રહ હાટું જ કર્યું અહીં તા જો કે તું કેરી કાઢી દે તો થાય અટાણે મારી હાલત બે હાલત થઈ ગઈ તડકાની હોય સાચી વાત છે અને પોતરા તા વેલા આવે જાય તો સારું હોય માં તડકો હે બરાબર સાચી વાત છે હું ઘડીક વાર બેઠી ને તો મને તમે સડે હુમલો બુમલો આવે જાય તો વહી જાય અગાહીમાં આવ્યો તડકો ને ઉપર આ ઉપર આવ્યો ને આવ્યો ઉપર તાજે સમજાણું કે લુગડા નું કોણ આવતો અહીંયા પવન આવતો પાછા પવન નો આવે મકાન નું આડું આવે જાય એટલે ને બીજા નંબર માં તડકો પતરા જો હે એટલે તો કઈ પતરા લુગડા જો ન્યા ધોવા હોય ને તો પતરા જો કે બહાર ની ઉગાડા પેગી બહાર ને નીકળાતો ને તો વિચારતા તો જરા એવો લડકો હે તો મને તો કેરી કાઢ દે ને તો મોર નાખા મારે ઓલે સુધાર નાખા તો મારે હે ને પછી લુગડા ધોવાય તો વેલેરા ધોવાઈ જાય ને તેડું ના પડ્યા હકીકતમાં આમ તેડું સામાન હારીએ ને તેડું આખા લુગડા ધોવાના જ નથી કે આઈ દોર્યું નતું વહાં પછી મેળ નો આવે ધોવાનો ત્યાંથી વરે કેટલાક ઢહડવા ધોવા હા ભલે હા તે એટલી ઈવી હુરી હે ને વાત પૂછોમાં કે એવું જો હે ને આંગળે કેરી નો કરે ને ઉપર વહી જાવ લુગડા ધોવા ધપ ધપ હાચી વાત ને સાચી વાત છે કારુક ને કહેતી હતી કેરીઓ કાઢે દે આપણી ઓર્ગેનિક કેરી કેરી આ બધી એ પાકવા માંડી એ પાકવા જ માંડે ને કે કાસી થોડી એટલે માંથી કેટલી જોઈએ બધી પાકે ગઈ છે થોડીક લેતો આવવાની લોટાણે હાંજી રો હાલે ને એટલે તું મારા જે ઓટાણે પે જમારી કઈનો પાકે ગયો એક કાહ લેતો આય તારી રીત તુણી હાલો તો મારી રીતના 4-5 લે લે
તો આજતા હે આમ જોયું ને તાતા રોટલો પડ્યો તો માઈ ગયો હતો તો કોઈ તાજો તાજો રોટલા શાક મસ્તી થાય એક ચૂલે રોટલી ખાય એક ચૂલે શાક ખાય એવું શાક ખાય ને થોડું કરે જ નાખે સાસવાળું શાક મજા આવે ખાવાની ને ભાવે ખરી કે વઘાર નાખે વઘાર નાખી અમારે એના ડીશ થઈ શકે ગલામાં આંખોડ્યા ફિલ્ટર આંખોડ્યું નકર ફિલ્ટર આંખોડ્યું હોત ને ગલામાં આંખોડ્યા હોત ને તો સીધું વાંકી પાણી આવતું ગોરામાં એ સીધે ગોરામાં પાણી આવત પણ હકીકતમાં એવું થયું નહીં આ પડી દે ટોપડી નાખવું પડે ગોરો ભરવો પડે ફિલ્ટરમાં ડાયરેક્ટ પાણી ભાવે ને ટેસ્ટ વગરનું હોય આમાં પાણી છે ને ગોરામાં હોય તો ગોરામાં થોડું કાઢી દઈએ ને એટલે ભાવે કાઢથી આવ્યા હોય તે તરત એ વાત છે અને ભાવે ને રોટલો વઘારે ભાવે જ ને તો આજે હે ને જમવામાં હે ને એટલી વાનગી છે કા બટેટાનું શાક રોટલી ખીચડી પછી વઘારેલો રોટલો પછી રો ગેસનો રસ હે ખાવાની જાજુ છે વાત મારા ખાવાનું જાજુ ને મમ્મી જમવા ગયા ને તો બોલાડ કોલમ કલોઈ નીકળ્યા એ લાઈક લોહી દીકરા ને એ હકીકતમાં બોલાડ કોલમ એ નવો હોય ને ગોરો એટલે કલર કહાની નીકળે થોડો હા એ તો નીકળે જોયો તો ધનિયા ટેસ્ટમાં ટેસ્ટ ધનિયા ધનિયા હમ ટેસ્ટમાં બેસ્ટ એટલે ધનિયા હાલો તો બનાવી લઈએ જમવાનું હવે પછી જમી લઈએ આપણે એ ખાવા દેવું ભૂખ હા હા લાગી મને ફૂલ ભૂખ લાગી તો ઘણા બધાના મેસેજ અને કમેન્ટ આવતી હતી કે તમારું ફર્નિચર બહુ મસ્તીનું હોય કાંથી લીધું તો હકીકતમાં મને બહુ ગમે ને હે પ્લાયવુડ આખું આ વૈસમાં ડ્રેસિંગ હતું ડ્રેસિંગ પણ આમ નોખું રાખ્યું કારણ પાણીની કે વાસટ આવે ને તો આપણી ટૂંકમાં ત્યાં હે ને કે ઢાકે કે હગી આપણી કંઈ પ્લાસ્ટિકનું કહી તો જો આ બધા અમારે જો બંગડિયું કાં રાખ્યું લુગડા ટીંગાડવાની જગ્યાએ એને છે ને બંગડિયું રાખ્યું કે એટલી બંગડા કાંઈ હમાતા ને આ હાડીઓનું વેસિંગ બધા હોય એટલે રાખવા પડે કાં જવું નકર હાડીનું વેસિંગ કાં પહેરવું આમાં તો એટલા લુગડા હમાઈ ગયા હજે જગ્યા હે હજે તો થોડા ખમાડી દેવા બે બોલું મારવા આવવાને તમને ખબર હોય તો ડ્રેસિંગ ફિટ થાય ને એટલે એના બોલું બે ભેગા હોય જોઈન્ટ એટલે આમ ડ્રેસિંગ નખું રાખ્યું એટલે બોલું મારે ન થઈ ગયા એની લુગડા મૂકી દે ડ્રીલથી બે બોલું મારી દઈએ ને તો થઈ જાય ફેમિલી ફર્નિચર હે ને આપણે જે બોખી રહે ઘાણાના સાંભે ફેમિલી ફર્નિચર હે ડ્રેસિંગ છે જો હા હા ડ્રેસિંગ કેવું ગોઠવું છે ચાડું મોટું ગોઠવું અટાણ તો કઈ હાજુ નથી ગોઠવું હે નહીં ફેમિલી ફર્નિચર કહું ને નેહાલભાઈ જાય નિહાલભાઈ જાડેજા હા હા ત્યાંથી લીધું તો તમે બધે ફેમિલી ફર્નિચરમાં કોઈ ત્યાં જો કે પ્લાયવુડ નું જોઈ વધારે તો ભૂહા પ્લાય નું કરી દે કઈ ઓર્ડર પ્લાયવુડ નું હોય તમારે જીવો ઓર્ડર પ્લાયવુડ હોય ભૂહા પ્લાય હોય પછી હાગનું લાકડાનું તમારે જીવું કરવું હોય ને એવું કરી દઈએ અને પાછું ત્યાં લગભગ બજાજનું કાઢે હાલે ને બજાજ ના કાર્ડ બાકી છે ને ઓછા જગ્યાએ હાલતું હોય પણ ત્યાં બજાજ નું કાર્ડ આપણે હાલે હપ્તે તમારે ફર્નિચર લેવું ને તો હપ્તે લેવાઈ જાય જો આ અનિલ તારા લુગડા જોસા હે કહે કે રાણી લુગડા તેવડા હે પણ મારે તો સણિયા સોરી હોય હતી ને હજી અનિલના તો હુકાય ગુરની અને સેટી ભરી આપણે ધોવાના નહોતા ને ને આ ફાઇનલ અમારું ડ્રેસિંગ હે ના કિંગ સાઈઝ નો બેડ છે હા હા ના અમારું ડ્રેસિંગ ના હું આરીહામાં હું દેખાજો દેખાતો હે તમને બધાય નારી જો આ પેટી હે ભગવતી અંશેત્રયથી અંશેત્રમાંથી કઈ જો કેવી અસલ હે આમાં કાં મૂકવાનું આમાં બંગડીઓ મૂકવાની કઈ જાવું હોય તો હા આપણે ટ્રાવેલિંગમાં મોટી જગ્યાએ બહાર જતા હોય ને જ્યાં ફોર વ્હીલમાં કે હા હા તારા પેટી પડી રહી સાઈડમાં એમાં તાર માલ આવે છે બધી સમજાણું નેકલેસ કે કઈ મૂકવું હોય તો આ ઝીણકો કારી હો કાંઈ જતા હોય ને બહાર લાંબે પલ્લે આરી હોય ઝીણકો આવે જાય અને હે ને જો આ બંધ થઈ જાય એટલે કઈ કહે જ નહીં પછી અહીં લઈને વયું જવાનું કાંઈ પણ ટ્રાવેલિંગમાં જાતા હોય તો ને મારી પાસે એટલી કટલેરી છે ને વાત પૂછવામાં પણ એટલે હાલમાં હું કઈ કટલેરી કરતી જ ને પાવડર ને મને જેટલી વસ્તુ છે ને સ્પ્રે એનો જ બહુ શોખ છે બાકી તો બીજું તો કંઈ ગમે ને જો આ બોટલ અનિલ લખવામાં અનિલ હા મસ્તીનું એવા નામ ક્રિએશન કરવા હોય તો તમે કીજો કે હા હા ક્રિએશન કરવું હોય તો કીજો તમે તો બતાવ્યો ને અનિલ આમાં છે ને હા કે તો ડ્રેસિંગ આ આખું બગડ્યું ભર્યું હે તોય નેટ દુખતી વાં કાથી અનિલ તું કહેતો તો હમાઈ જાય હા સાચી વાત છે જો
આમાં વોચ કેટલી છે દુનિયાની વોચો છે જતા અડધી જડ્યું ને અડધી નથી જડ્યું અડધી વજે તો કાં ખોવાઈ ગયું ખબર નથી કેતા. ચાર કામ હોય છે કઈ ખબર નહીં તો એવું બધું છે મારો પેઇન્ટિંગનો ફોટો છે બાકી અમારું આવું રૂમ જા પેન્ટિંગ. અને આ અમારું ગાદીવાળું બેડ છે એમાં ગાદી છે એટલે ઉપાધિ છે નહીં કોઈ બારી બંધ કરતા પડદા રહેતા ને જ નકર રોગા દેખવા રહેવું હે અને અમારું બીજા રૂમની વાત કરીએ એ અંધારું કરી નાખ્યું હા છે. પણ લાઈટ બંધ કરી દીધી હતી જો આ અમારું બીજું મારી હાહુનો રૂમ છે જો આ લુગડા હકલવાના પડ્યા અડધા હકલ પડ્યા અડધા ધોવાના પડ્યા એવું બધું છે કેવું હા ને તો પછી કઈ સારું ઘટે છે ને. કઈ ઘટે અમે ઇન મિનને 3 દી અમારે મોટા મકાનનું કામ કરું મોટા રૂમની કઈ જરૂર હોય નહીં આ એવડામાં આજની હંજવાર્યું ને કે વધારે તમારે હોલમાં જ વહવાનું હોય કઈ હા હોલમાં તારતા સોફા ટીવી જોતા હોય. હા હા એટલે હોલમાં બેસવાનું હોય વધારે પૂરતું તો કઈ જવાનું હોય નહીં તો એવું બધું છે ભવિષ્યમાં પછી કદાચ મેં આવીશ તો અગાહી ઉપર રૂમ મોટું લાંબુ કરી હાલ નીકળે રટન તો નીકળે જ પેલા કાલો એ કઈ બાજુ જાવ વેઠે જાવું મારે છે ને પેડા લેવા જાવું કારખાને હે હા કેવા દેવા જવાનું હા હા હાલો આપણે મહાવીર પાવડર કોટિંગ છે ને ત્યાં જાવું હા મમ્મી આવ્યા જો હે મમ્મી આવ્યા તું કામ પેડા નાખો કામ હા પેડા ભરા બોક્સમાં પેકિંગ બોક્સમાં પેકિંગ મેં સા રાખ્યો થાકોડ સેટું થાય હાલે હાલે ને થાકે જાય સા મમ્મી કે રાખ્યો થાકોડ મમ્મી ને હાલે હાલે ને થાકે જાય ને તે સેટું થાય કે વાં હોતી તો બસ આવે તે વાંધો નથી રોકડિયાથી તો કઈ બસ નો ઠેકાણું હોય બસનો ટાઈમ આપણી ખબર ન હોય ને કાર હોય ને પાછું આપણી કાર જવું હોય એ પ્રમાણે ન હોય એ જડે ને એટલે પેડા નાખી દી ઓલા આમાં પેલા જીતુભાઈ દેવા જવા કારખાને કેરા હા ગેદુ ના પેડા કરતા હતા બધે સાચી વાત છે. આમ દેવા આવતા રહ્યા ને તો એમ કોઈ પેડા જ નથી દીધા હાસી વાત નાની સાચી વાત છે. કાં જીતુભાઈ કહેતા હતા ફોનમાં આવ્યો એ ને બહાર ગામ હે બહાર ગામ છે તો આજ મેરેજ નથી ના જવાનું ના આજ મેળ ને તેવી કાલે હે ને ફોન કરી ઘેરો હોય તારા બિઝનેસમેન માણસો થોડા કઈ ઘેર હોય એટલે એની કાંઈક બહાર જવાનું મહેમાન ને આવ્યા ને બહાર જવાનું થયું અમારા ઘેર મમ્મી રૂપિયા ગણે જો રૂપિયા હારી પાલટી છે એટલે રૂપિયા ગણે જ ને અટાણે જો ગણવાનું ચાલુ છે ઈ તા જોઈએ એડા વગર તો હાલતું જ નથી અટાણે કાંઈ રૂપિયો ન હોય ને તો રૂપિયા વગર એક કામ નથી થતું થાય સાચી વાત છે તો હું સા ગરમ કરા મમ્મી હાટું